મારો વિસ્તાર મારી વાતમાં આજે આવ્યા છે ઓઢવ 40 નંબર વોર્ડમાં. આ ઓઢવમાં જે ઉમેદવાર છે કપિલભાઈ દેસાઈ, જે કોંગ્રેસમાંથી લડી રહ્યા છે. કપિલભાઈ, ચક્રવાત ન્યૂઝમાં સ્વાગત છે. કેવો છે માહોલ? માહોલ તો અદ્ભુત, અકલ્પનીય. કલ્પના નહોતી કરી કે આટલો પ્રેમ આ લોકો અમારી પર વરસાવશે. ઓઢવની જનતા વધાવી રહી છે અને ક્યાંક ને ક્યાંક આ ચૂંટણી ભાજપ કોંગ્રેસથી ઉપર ઉઠી રહે, ઓઢવની જનતા લડી રહી છે. ઓઢવની જનતા બદલાવ માટે, એ પરિવર્તન માટે લડી રહી છે. ઓઢવની જનતા એની એક ઉમ્મીદ બંધાઈ છે કે ઓઢવની સાથે જે વર્ષોથી ભેદભાવ થાય છે, અમદાવાદ સ્માર્ટ સિટીના નામે ગમે તેટલું ડેવલપ થાય, પણ ઓઢવ સાથે ચોક્કસથી ભેદભાવ થાય છે. ત્યારે હું અમારી પેનલ પ્રવીણભાઈ પરમાર, અવનીબેન ચૌહાણ, સુરેખાબેન ચૌધરી, અમારી પેનલને આખા ઓઢવના લોકો વધાવી રહ્યા છે. અને ઓઢવના લોકો એ એક ઓઢવની અંદર એક મેસેજ છે કે અત્યાર સુધી તો નામના હતા, પહેલી વાર આવ્યા છે કામના. આ કામ જે અમારું કરેલું બોલી રહ્યું છે. અમે લોકો જે વર્ષો સુધી અનેક મુદ્દાઓ માટે લડ્યા, ઓઢવની અને અમદાવાદ પૂર્વની સૌથી મોટી સમસ્યા ખાડીગત કેનાલ માટેની લડાઈ હોય, તૂટતા જે લોકોના ઘરો પર બુલડોઝર ચાલી રહ્યા હતા, એ બુલડોઝર સામે અવાજ ઉઠાવવાની વાત હોય, મારા ઘરને કુરબાન કરવાની વાત હોય, તો ઓઢવના પોલ્યુશન મુક્ત બનાવવાની વાત હોય, ઓઢવને ખાડા મુક્ત બનાવવાની વાત હોય, ઓઢવને વરસાદી પાણીથી મુક્ત બનાવવાની વાત હોય, તમામ મુદ્દે અમે લોકો લડ્યા છીએ. અને એ લડતના કારણે ચૂંટણી તો કદાચ કાલે પરિણામ જે આવે, આજ ઓઢવની જનતા અમને વધાવી રહી છે. ઓઢવની જનતા તમે જુઓ તો ફુલહાર, ફટાકડા, ઓઢવની જનતા વધાવી રહી છે. અને આ પ્રેમ છે, આ પ્રેમ અમારી સૌથી મોટી જીત છે. અમે ઓઢવની વિકાસ માટે, ઓઢવના લોકો માટે, ઓઢવની સેવા માટે કટિબદ્ધ છીએ. મજબૂતીથી લડીશું. ચોક્કસથી ઓઢવની લોકોની આશા અને અપેક્ષા સાથે અમે ખરા ઉતરીશું. કપિલભાઈ, અહીંયા આ પછાત વિસ્તાર કહેવાય છે. અહીંયા જે નાના પરિવારો છે, નાની જ્ઞાતિઓ છે, એ રહે છે અહીંયા. અને ખાસ સમસ્યાઓ અહીંયા જે અમે જાણી છે, એ સમસ્યાઓ દારૂની છે. એ બાબતે આપનું શું મંતવ્ય છે? ચોક્કસ સમગ્ર ઓઢવની અંદર દારૂ જુગારના અડ્ડાઓ બેફામ ખુલ્લેઆમ ચાલે. ઓઢવના જે હજારો પરિવારો છે, એ દારૂના અને ડ્રગ્સના નશામાં બરબાદ થઈ ચૂક્યા છે. ક્યાંક ને ઓઢવના આસપાસના વિસ્તારોની અંદર આજકાલના યુવાનો ડ્રગ્સના નશાના રવાડે પણ ચડી રહ્યા છે, જેના કારણે લાખો પરિવારો બરબાદ થઈ રહ્યા છે. કેટલી બહેનો નાની ઉંમરમાં વિધવા થઈ ગઈ છે. આ પરિસ્થિતિના સામે અમે લોકોનો અવાજ બનીશું. જો અમે સત્તામાં નહોતા ત્યારે પણ સરકારની સાથે લડીને કામ કરાવી શકતા હોઈએ, તો ક્યાંક અમને થોડો પાવર કે થોડી સત્તા મળે, ક્યાંક અમે કોર્પોરેટર જેવા પદ પર આવીએ તો અમે હકથી કહી શકીએ, ક્યાંક અમે પાવરથી ઓર્ડર કરાવી શકીએ. એ જ લોકોને પણ આશા છે કે જો આ લોકો સત્તામાં નથી તો પણ અમારા કામ કરાવી શકતા હોય, તો સત્તામાં આવશે તો ચોક્કસથી વધારે સારા અને વધારે મજબૂતીથી કામ કરાવી શકશે. અને એના માટે થઈને લોકો અમને પ્રેમ આપી રહ્યા છે. કપિલભાઈ, આ ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે અને આ એરિયામાં પોલ્યુશનની સમસ્યા સૌથી વધારે છે. અત્યારે હું સ્મેલ લઈ રહ્યો છું તો મને પોલ્યુશન આવી રહ્યું છે, મને એવું ફીલ થાય છે. આનાથી બચવા માટે તમારો શું રોડ મેપ છે? ચોક્કસથી આ વિસ્તારની અંદર જીઆઈડીસી એરિયા મોટો આવેલો છે અને જીઆઈડીસી એરિયામાં બેફામ રીતે પ્રદૂષણ માફિયાઓ પ્રદૂષણ ફેલાવે. હું વાત કરું સમ્રાટભાઈ, આજથી 4-5 વર્ષ પહેલા તો એવી સ્થિતિ હતી કે રોજ સવારે એ જીઆઈડીસીની આસપાસના જે વિસ્તારો હોય એમાં કેમિકલ ઉડીને આવે, કપડાના કલર બદલાઈ જતા. એની સામે મુહિમ ચલાવી, એની સામે લડત ચલાવી, એમાં ક્યાંક મોટા ભાગે અમને સફળતા પણ મેળવી. પણ આજે પણ પોલ્યુશન ફેલાય છે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એ કોઈ પણ પગલાં નથી લેતું. અધિકારીઓ અને ચૂંટાયેલા નેતાઓ એનું હપ્તા રાજ ચાલે છે. ને હપ્તાઓના સેટિંગના કારણે ઓઢવની જનતાને ધીમી ગતિનું ઝેર એ પોલ્યુશન આપવામાં આવી રહ્યું છે. પણ અમે કટિબદ્ધ છીએ. ચૂંટણી આવે જાય, હારીએ કે જીતે, ઓઢવના લોકો માટે, ઓઢવના પ્રશ્નો માટે અમે હંમેશા લડ્યા છીએ અને લડતા રહીશું. કપિલભાઈ, ડિમોલેશનની પણ સમસ્યાઓના શિકાર થઈ ગયો છે આ વિસ્તાર, અને ખુદ તમે પણ શિકાર થઈ ગયા છો. જ્યારે પણ ચૂંટણી આવતી હોય ત્યારે લોકો એવું કહેતા હોય કે ભાઈ ભાજપ એકમાત્ર વિકાસનો એક રસ્તો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું પણ લાગે છે કે કોંગ્રેસના નેતાઓ જમીન સ્તર ઉપર દેખાતા નથી. કોંગ્રેસના નેતાઓ જમીન પર લડી રહ્યા છે એ લોકોના પ્રશ્નો માટે. વિકાસના નામે ભાજપે માત્ર વિનાશ વેરવાનું કામ કર્યું છે. કોંગ્રેસનો કાર્યકર્તા આજે પણ અડીખમ છે. આ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખનો વિસ્તાર છે, પ્રદેશ પ્રમુખનો. અને આ વિસ્તારમાં ડોર ટુ ડોરમાં આવેલી જનમેદની તમે જોઈ શકો છો. કાર્યકર્તા મજબૂત છે. એને ડરાવવામાં આવે, લલચાવવામાં આવે, ધમકાવવામાં આવે, એ ડરે એમ નથી. ક્યાંક 5-25 લોકો છે જે ડરી જાય, એ લલચાઈ જાય, પણ એવા લોકોની અમારે જરૂર નથી જે મજબૂતીથી લડે. આજે જે કોંગ્રેસના સાથે છે એ સાચો વફાદાર છે. હું તો લોકોને પણ કહીશ કે તમારા આસપાસ જો કોઈ કોંગ્રેસનો કાર્યકર્તા હોય ને, તેની પણ આંખ બંધ કરીને વિશ્વાસ કરજો. કેમ કે જો આજના સમયમાં પણ કોંગ્રેસી હોય ને,
તો એનાથી મોટી વફાદારીની કોઈ નિશાની નથી. પણ ક્યાંક ને ક્યાંક કપિલભાઈ એવું પણ લાગે છે કે કોંગ્રેસી નેતાઓ ઉપર વિશ્વાસ કરવા જાય છે અને કોંગ્રેસી નેતાઓ ફરી જાય છે, ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લે છે. નહીં, ડરાવવામાં આવે, ધમકાવવામાં આવે, એને ઉઠાવી લેવામાં આવે. આજે પણ મેં ઘણા કિસ્સા જોયા છે કે ઉમેદવાર તો કોંગ્રેસનું સેફ છે, એ ઉમેદવારના ટેકેદારોને ઉઠાવી લીધા, એ ઉમેદવારને દરખાસ્ત કરનારને ઉઠાવી લીધા. એમ કેમ પ્રકારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીઓથી ડરી રહી છે, ચૂંટણીઓમાં આવવાથી ડરી રહી છે, અને ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પાર્ટીના નેતાઓને ઉઠાવીને ભાજપનો માલ બજારમાં વેચાય એમ છે જ નહીં. એનો માલ બજારમાં વેચાયો હોત તો ભાજપના નેતાઓને મોટા ના બનાવત, કોંગ્રેસના નેતાઓને કેમ મંત્રી બનાવે, કોંગ્રેસના નેતાને કેમ ધારાસભ્ય બનાવે. એનો માલ બજારમાં વેચાય એમ નથી. અને આજની વાત નથી, તમે જુઓ તો આઝાદીની લડાઈમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસનો એવો કોઈ નેતા નથી જેના નામે મત મેળવી શકે. ત્યારે ક્યાંક ને ક્યાંક મજબૂરીમાં સરદાર સાહેબનો ઉપયોગ કરવો પડે, ગાંધીજીનો ઉપયોગ કરે, એ જે અમારી વિરાસત છે, અમારા કોંગ્રેસ પાર્ટીના જે નેતાઓ છે, બાબા સાહેબના નામનો ઉપયોગ કરવો પડે. એ બિલકુલ વિપરીત વિચારધારાવાળા જે મનુવાદ વાળા લોકો, એને પણ બાબા સાહેબના પ્રતિમા આવીને ફુલહાર કરવા પડે. એટલે એમનો માલ બજારમાં વેચાય એમ નથી. અને ત્યારે કોંગ્રેસ પાર્ટીના નેતાઓનો અને કાર્યકર્તાઓનો ઉપયોગ કરવા માટે પ્રયત્ન કરતા હોય છે. કપિલભાઈ, છેલ્લો પ્રશ્ન પૂછીશ, લોકો કોંગ્રેસને શા માટે મત આપે ઓઢવમાં? ઓઢવમાં લોકો કોંગ્રેસ પાર્ટીને એટલા માટે મત આપે, 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ઓઢવની સાથે તમે સ્પષ્ટ રીતે ઓઢવમાં એક આંટો મારો અને બીજા વિસ્તારમાં જાઓ, તમને ખબર પડે તો ઓઢવની સાથે ભેદભાવ થઈ રહ્યો છે. આ ભેદભાવથી આઝાદી મેળવવા માટે કોંગ્રેસ પાર્ટીને મત આપવો જોઈએ. કોંગ્રેસ પાર્ટી એટલા માટે મત આપવો જોઈએ કે કોંગ્રેસ પાર્ટીએ અમને જે મેદાનમાં ઉમેદવારો ઉતારે, ચારે ચાર મારી પેનલના પણ 3 એક સીએમ આવાસ યોજનાના ચેરમેન છે, જે 1300 પરિવાર માટે અમે બેઘર થયેલા લોકો માટે લડતા હતા, એના માટે લડતમાં અમારી જોડે સામેલ હતા. અવનીબેન છે, હર હંમેશ સેવાના કાર્યો કરે, પ્રવીણભાઈ છે, સામાજિક કાર્યોની અંદર એક્ટિવ હોય. એટલે ચારે ચાર એવા વ્યક્તિ છે કે જે લોકો માટે લડે છે. અમે કોઈ પદ ઉપર નથી, કોઈ કોર્પોરેટર, કોઈ ધારાસભ્ય નથી, પણ લોકો માટે કટિબદ્ધ છીએ. ત્યારે અમારી પેનલને જોઈને ઓઢવના લોકોએ મત આપવા જોઈએ. તો આ હતા ઓઢવના જે ઉમેદવાર છે, કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર છે, 40 વોર્ડ નંબર છે આ બેઠકના, કપિલભાઈ દેસાઈ, કે જેઓ અહીંથી લડી રહ્યા છે. એમણે ઓઢવની જે પરિસ્થિતિ છે તેના વિશે આપણે વાત કરી. તમારું આ બાબતે શું મંતવ્ય છે? શું ખરેખરમાં ઓઢવ એક પછાત વિસ્તાર છે અને ઓઢવમાં અત્યારે જે પરિસ્થિતિ છે, જે દારૂના દૂષણ છે, અન્ય ઘણા બધા પ્રદૂષણની વાત આવે છે, અન્ય દૂષણોની વાત આવે છે, શું ખરેખર આવી સમસ્યાઓ છે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. નમસ્કાર.